તો હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું ફરી એકવાર અમારા મિની વ્લોગમાં। તો અમે સરવણજી બે જરા હતા ગાડીમાં પેટ્રોલ લખાવવા માટે। અમને એમ તો શોખ થઈ ગયો ગાડી હાંકવાનો, અને અમે પહોંચ્યા અત્યારે ઓગળ બાપાના મંદિરે જવાના રસ્તા ઉપર, ને ત્યાંથી અમે નીકળી ગયા કાંઈ કા વાતો કરતા કરતા જો ગમન ફુવાજીની રેગડી પણ વગાડતા વગાડતા ન રહ્યા। અને જુઓ મિત્રો, સરવણજી આમાં તાકો રેગડી વાગેલી છે ને પોતાનું મૂડ ચૂપ ફ્રેશ છે। એને રેગડી સાંભળવાનો બહુ શોખ છે। ગમન જો ફુવાજીની રેગડી એટલે આમ વાત ગાવા જો। અને પાછા અમે વાતો કરતા કરતા અમે પહોંચ્યા હતા પાછા લુદ્રાના પાટીએ, અને અમે પાટીએથી હવે નીકળી ગયા લુદ્રા કેનાલમાં। જો કેનાલમાં જ રહ્યા ને આજ તો એકદમ વાતાવરણ એકદમ સારું હતું, તડકો છે, બાકી તો રિઝલ્ટ એક નંબર આવેલો છે। અને એમાંથી વાતો કરતા કરતા અમે હવે પહોંચવાયા હતા લુદ્રાની મેન કેનાલ ઉપર। અને જુઓ મિત્રો, હાઈવે ઉપર અમે જઈ રહ્યા હતા ને આગળ તમને કેવું દેખાય રહ્યું, એને કે વૃક્ષામ કેવું કટિંગ કરેલું હોય, કટિંગ નતું કરેલું પણ આ ખટારા આઈડિયા એટલે થોડુંક તૂટી ગયેલું છે। અને અમે પહોંચી ગયા પાછા હવે લુદ્રાના કેનાલના પુલ ઉપર। જો કેનાલનો પુલ એકદમ મસ્ત છે, પાણી પણ આમ ભરાઈને જાય રહ્યું છે, અને ત્યાંથી જો પેટ્રોલ પંપ થોડોક સેટો દેખાઈ રહ્યો છે। તો જોતા રહો અમારો બ્લોગ મિત્રો, હું તમને બતાવું કે પેટ્રોલ કેવી રીતે ભાઈ નાખે છે। આગળ જતા હમણાં તમને બતાવી દઉં। અને અમે હવે ઓટી ગયા પાછા પેટ્રોલ પંપે। તો મિત્રો અમે પેટ્રોલ પંપે પહોંચી ગયા। જો ભાઈ જેવા પાછા કેડે હાથાળીનું ઉભા છે દેખાય છે ને। અને અમે વિડીયો શૂટિંગ ચાલુ હતું એટલે ભાઈ પાછા આવડા ફરીને હમણાં ફરી ગયા। એ એમના મનમાં એમ થયું કે વિડીયો સારા ઉતારતા હશે, આમ એક રાતે પોતાને ફળકો હશે કે આ તો વિડીયો શૂટિંગ કરેલા છે એટલે કાંક વળી લોચાવાળી હોય। અને જો મિત્રો આંકડા જેવા કાંઈ કા ફટોફટ જાય રહ્યા છે ને। અને જુઓ મિત્રો, અમારે 1000નું પેટ્રોલ લખાવવાનું હતું ગાડીમાં, ને જો 1000નું પેટ્રોલ પણ થઈ રહ્યું। અને જુઓ મિત્રો, હવે ભાઈ ઢકણું બીજું વાસીને નળી લઈને આવ્યા આ બાજુ, અને હું હમણાં હાથ લાંબો કરીને હાલતો હતો ભાઈને પૈસા। ભાઈ જો વિડીયો આમાં નથી થાકતા, પોતાને એમ કે પૈસા લઈને કાંઈ વિડીયો તમે આવો ઉતારેલા છે। અને પછી અમે અહીંયાથી હવે નીકળ્યા હતા દીવદર બાજુ। તો જુઓ મિત્રો, અમે જરા દીવદર બાજુ, અને આ પરનો રોડ રહી જાય છે વડિયા, પણ એકલો વડિયા નહીં જતો મિત્રો, નોખાઈ જાય ઠેઠ આમ તો ઘણો તો થરાદ સુધી જાય છે। કોઈને જવું હોય તો એ બાજુ ના જવું, કેનાલ ઉપર અમે ચડી ગયા હતા। અને અમે હવે ના રહ્યા દીવદરામાં। અને આ બાજુ જુઓ મિત્રો, સરવણજી કેવું સ્ટીરિંગ ઘુમાવી રહ્યા છે, તાકો તો ખરી, પોતે પાછા તાકેરા છે વ્લોગમાં। પોતાને એમ કે હું કેવો લાગુ છું વ્લોગમાં, સારો તો લાગુ છું ને। અને અમે હવે બેસી ગયા હતા દબાઈને પાછા દીવદરામાં। જુઓ કાંઈ કા દબાઈને બેસી ગયા હતા, હમણાં તરત દીવદર પહોંચી રહ્યા। અને જુઓ મિત્રો, આ રોડ જાય છે ઢાંડવ, પણ તમને આમ થોડો ગાડી વધારે સ્પીડમાં છે ને એટલે દેખાશે ઓછો। અને અમે હવે જ્યાંથી વ્લોગ ચાલુ કર્યો હતો ત્યાં એવું કે અહીં ઓગળ જવાના રસ્તા ઉપરથી અહીંથી અમે વ્લોગ ચાલુ કર્યો હતો, અને અહીંયા પાછા અમે પહોંચી ગયા હતા। અને અહીંયાથી પાછા અમે હવે પહોંચ્યા હતા દીવદર। જુઓ મિત્રો, આ છે મહિન્દ્રા શોરૂમ, અને એની આગળ છે આ HP હિન્દુસ્તાની પેટ્રોલ પંપ। અને અમે મોટી મોટી વાતો કરતા લારા હતા સરવણજી બે। તો તમારે વાતો સાંભળવી છે તો સાંભળી લ્યો, એટલે આ નથી સાંભળી નથી ચેડ મેલો ને, આવો કોકની વાતો સાંભળવાનો રસ ના રાખવો પાછો। અને મિત્રો અમે પહોંચી ગયા સામે બાપુ ચોકડી, એટલે કે વર્ષોથી બાપુ ચોકડી કહેવાય છે। અને અહીંયાથી અમે પહોંચી ગયા હવે રેલવે સ્ટેશનના રોડ ઉપર। તો મિત્રો અમે પહોંચી ગયા હવે રેલવે ફાટકે, પણ રેલવે આવેલી છે એટલે ફાટક હશે બંધ। અને અમે હવે ગાડી બંધ કરીને બેઠા હતા। અને આટલેથી અમારો પહેલો ભાગ હવે બ્લોગનો થાય છે પૂરો। એને બીજો ભાગ જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરી દો।